ફિઝિક્સના ભાગ 2 માં સૌપ્રથમ હવે આપણે પ્રકાશશાસ્ત્રની વાત કરીશું. તો ભૌતિક વિજ્ઞાનની નવી શાખાનો અભ્યાસ હવે આપણે શરૂ કરીશું, જે તમે ધોરણ 10માં ઓલરેડી શીખીને આવ્યા છો. ઓપ્ટિક્સ, પ્રકાશશાસ્ત્ર. તો પ્રકાશશાસ્ત્ર શું છે, કઈ ઘટનાઓનો અભ્યાસ થાય, અને એના માટે આપણે અત્યારે ધોરણ 12માં 9 અને 10 બે પ્રકરણ શીખવાના છીએ. તો સૌપ્રથમ એનું થોડુંક બેઝિક જાણી લઈએ, ત્યારબાદ એને આપણે નોંધીએ. તો આજે માત્ર એના પ્રારંભિક થોડાક કન્સેપ્ટની વાત કરીશું. બહુ ઇઝી ચેપ્ટર છે, તમે શીખેલા છો આ ચેપ્ટર. એના થોડાક કન્સેપ્ટ ક્લિયર કરવાના, ઇઝી ગોઈંગ રહેશે, એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગની જરૂર નહીં પડે, પણ એનો કન્સેપ્ટ ક્લિયર કરશો તો પરીક્ષામાં એના જે કોઈ પ્રશ્નો કે MCQs પૂછાય એ રોકડિયા પાક જેવા છે કે તમે એના માર્ક્સ સરળતાથી મેળવી શકો, થોડાક બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. તો શરૂ કરીએ. ફિઝિક્સ ભાગ 2 પ્રકરણ 9. પ્રકરણ 9. કિરણ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. તો સૌપ્રથમ નામ છે આપણું શાસ્ત્ર છે પ્રકાશશાસ્ત્ર. તો પહેલો પ્રશ્ન પ્રકાશને લગતો થાય. પ્રકાશ શું છે? વોટ ઇઝ લાઇટ? પ્રકાશ એટલે શું? આપણે પ્રકરણ 8માં વિદ્યુતચુંબકીય તરંગોનો અભ્યાસ કર્યો. તો આપેલો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ છે કે જેના માટે આપણે આપણી આસપાસ ની વસ્તુઓને નિહાળી શકીએ છીએ. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એવો ભાગ છે, અનેકમાંનો એક ભાગ, કે જેના માટે આપણે એટલે મનુષ્યો, પશુ પક્ષી પ્રાણીઓ, પણ મહદઅંશે માણસ, તો આપણે માનવ આપણી આસપાસની વસ્તુઓને નિહાળી શકીએ છીએ. કેવી રીતે નિહાળી શકાય એ પછીની બાબત છે, પણ પ્રકાશ એક એવી બાબત છે કે જેના દ્વારા આપણે આ બધું નિહાળી શકીએ છીએ. જેમ અત્યારે તમે જોઈ શકો છો, હું નિહાળી શકું છું, લખી શકું છું. તો આ બધું જે દેખાય છે એ પ્રકાશને આભારી છે. કોનો ભાગ છે? તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એ ભાગ છે. અને આ બધું જોવા પાછળનું કારણ આપણી દ્રશ્ય ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિય જે છે, જે જોઈ શકવા સક્ષમ છે. તો એ ઇન્દ્રિયો દ્વારા આપણે આસપાસની વસ્તુઓ, આસપાસના પર્યાવરણને નિહાળી શકીએ છીએ. દેટ ઇઝ લાઇટ. આમ જોઈ શકો તમે, વિદ્યુત ચુંબકીય જે વર્ણપટ છે એ વર્ણપટમાં આપણે જે ભાગ પાડ્યા હતા, પહેલું હતું ગામા રેઝ, ગામા કિરણ,
ગામા રેઝ, દેટ મીન્સ એક્સ રેઝ, ત્યારબાદ છે એક્સ રેઝ, ત્યારબાદ છે અલ્ટ્રાવાયોલેટ, ત્યારબાદ છે આપણું વિઝિબલ લાઇટ, ત્યારબાદ છે ઇન્ફ્રારેડ રેઝ, ત્યારબાદ માઇક્રોવેવ્સ અને રેડિયો વેવ્સ. આખો વર્ણપટ છે આપણો. ગામા કિરણો, એક્સ કિરણો, અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો, દ્રશ્ય પ્રકાશ દેટ ઇઝ વિઝિબલ લાઇટ, ઇન્ફ્રારેડ પારરક્ત, માઇક્રોવેવ અને રેડિયો વેવ. આખો વિસ્તાર છે એનો. આ તરફ જાઓ તો તરંગ લંબાઈ વધે, લેમ્બડામાં શું થાય? વધારો થાય, અર્થાત આવૃત્તિ ઘટે. તો આ દિશામાં જતા આવૃત્તિમાં ઘટાડો થાય અને તરંગ લંબાઈમાં વધારો થાય. રિવર્સ તમે કરો તો લેમ્બડા ઘટે અને આવૃત્તિ વધે. તો ગામા રે થી રેડિયો વેવ તરફ જતા તરંગ લંબાઈમાં વધારો થાય અને આવૃત્તિમાં ઘટાડો થાય છે. જ્યારે રેડિયો વેવ થી ગામા રે તરફ તમે આવો તો તરંગ લંબાઈ ઘટે, આવૃત્તિમાં વધારો થાય. અને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો, આ વચ્ચેનો વિસ્તાર નાનો સરખો ભાગ પ્રાપ્ત થયેલો છે. દેટ ઇઝ કોલ્ડ વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશ વિભાગ. તો આ દ્રશ્ય પ્રકાશ વિભાગ માટે માનવ આંખ એ સંવેદનશીલ છે. આ નાના વિસ્તાર પૂરતી આપણી આંખ સંવેદનશીલ છે. તો તમે આમ કહી શકો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના નાના વિસ્તાર કયો? વિઝિબલ લાઇટ. that is દ્રશ્ય પ્રકાશ વિભાગ માટે માનવ આંખ સંવેદનશીલ છે. એનો અર્થ એવો થઈ ગયો કે વિઝિબલ લાઇટ સિવાયનો જે કોઈ વિસ્તાર છે એ વિસ્તાર માટે આપણી આંખ જોવા સક્ષમ નથી, સંવેદનશીલ નથી. એટલે કે આપેલા વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિઝિબલ લાઇટ સિવાયના બીજા ભાગ માટે આપણે આંધળા છીએ એમ કહી શકાય. એ આપણને દેખાતા નથી. પણ અન્ય પ્રાણીઓ આપણે જેમ જોયું હતું કે સાપ જોઈ શકે, તો સાપ અંધારામાં પણ જોઈ શકે. જંગલી પ્રાણી પશુઓ જે છે એ અંધારામાં જોઈ શકે, કારણ કે બાકીના વિસ્તાર માટે દ્રશ્યમાન છે. પણ આપણે વિઝિબલ લાઇટ પૂરતા જ આપણી આંખ, આપણી ઇન્દ્રિય સંવેદનશીલ છે કે જેને આપણે નિહાળી શકીએ છીએ. આ જે વર્ણપટનો વિસ્તાર છે, આ વર્ણપટનો સૂક્ષ્મ વિસ્તાર, વર્ણપટના આ વિસ્તાર ની તરંગ લંબાઈ, આ વિસ્તારની તરંગ લંબાઈ એ આપણે આમ લખી શકીએ, that is 3800 એંગસ્ટ્રોમ થી લગભગ 7600 એંગસ્ટ્રોમ જેટલી છે. that is nearly equal to, આપણે આને આમ લખીએ છીએ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, અથવા તો આમ પણ લખાય નેનોમીટરના સંદર્ભે 400 નેનોમીટર થી 800 નેનોમીટર. 400 નેનોમીટર થી 800 નેનોમીટર નો જે તરંગ લંબાઈનો વિસ્તાર છે એને આપણે નિહાળી શકીએ છીએ. એ જે દ્રશ્ય પ્રકાશ છે એને આપણે આવી રીતે કેટેગરાઇઝ કરીએ છીએ, that is વિબગ્યોર.
વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. તો જાંબલી થી રાતો, જાંબલી રંગ થી કયો? રાતો. જાંબલી રંગ થી રાતા રંગ તરફ જાઓ તો તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે. તો અહીંથી આ દિશામાં જાઓ, તરંગ લંબાઈ વધે છે, આવૃત્તિનો વિસ્તાર ઘટે છે. એટલે આમથી આમ તો સૌથી પહેલો વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. તો આપણે આ વિસ્તારને 7 રંગોથી ઓળખીએ છીએ. તો એ દ્રશ્ય પ્રકાશ વિભાગ છે, જેના માટે આપણી આંખ દ્રશ્યમાન છે. આપણે આસપાસના વિશ્વને નિહાળી શકીએ છીએ. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો આ ભાગ છે. પ્રકાશ શાસ્ત્ર શું છે? વોટ ઇઝ ઓપ્ટિક્સ? પ્રકાશ શાસ્ત્ર શું છે? વોટ ઇઝ ઓપ્ટિક્સ? તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પ્રકાશને લગતી ઘટનાઓ તેમજ પ્રકાશને લગતા વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે, ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તેને પ્રકાશ શાસ્ત્ર કહે છે. ધેટ ઇઝ કોલ્ડ ઓપ્ટિક્સ. એ પ્રકાશ શાસ્ત્ર છે કે જેમાં પ્રકાશને લગતી ઘટનાઓ અને વિવિધ ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીએ છીએ. જુદી જુદી ઘટનાઓ જે તમે શીખીને આવેલા છો છે એમાં કે પરાવર્તનની ઘટનાનો અભ્યાસ હોય, વક્રીભવનની ઘટના હોય, પ્રકાશનું વિભાજન હોય, પ્રકાશનું શોષણ હોય, પૂર્ણ આંતરિક પરાવર્તન હોય, કે વિવર્તન હોય, વ્યતિકરણની ઘટના હોય, ધ્રુવીભવનની ઘટના હોય વગેરે ઘટનાઓ, વિવિધ પ્રકારની એના ગુણધર્મો વગેરેનો સમગ્રપણે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં આપણે અભ્યાસ કરીએ એ શાખા ઓપ્ટિક્સ તરીકે, પ્રકાશ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. પ્રકાશના સંદર્ભમાં બે બાબતો બહુ જ મહત્વ ધરાવે, અથવા તો સૌથી પહેલી આપણે વાત કરીશું પ્રકાશ શાસ્ત્ર ને આપણે આમ તો 3 ભાગ પણ 2 ભાગમાં વહેંચી શકીએ. તો મુખ્યત્વે આને 2 ભાગમાં આપણે કન્સિડર કરીશું. પ્રકાશ શાસ્ત્ર ઓપ્ટિક્સને 2 ભાગમાં વહેંચીશું. પહેલું છે ધેટ ઇઝ કોલ્ડ કિરણ પ્રકાશ શાસ્ત્ર. એનો પહેલો ભાગ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર તરીકે ઓળખાય, અને બીજું છે એ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ તો પહેલું કિરણ પ્રકાશ શાસ્ત્ર અને બીજું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. ધીસ ઇઝ કોલ્ડ રે ઓપ્ટિક્સ. આને કહેવાય રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. આને કહીશું વેવ ઓપ્ટિક્સ. કિરણ પ્રકાશ શાસ્ત્રને બીજા શબ્દોમાં ભૌમિતિક પ્રકાશ શાસ્ત્ર પણ કહેવાય. ભૌમિતિક પ્રકાશ શાસ્ત્ર. It is called geometrical optics. Geometrical optics. તો એને ભૌમિતિક પ્રકાશ શાસ્ત્ર પણ કહી શકાય, કારણ કે રે ઓપ્ટિક્સ, કિરણ, કોનો ખ્યાલ છે? ભૂમિતિનો ખ્યાલ છે.
That's why it is called geometrical optics. ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર પણ કહેવાય. તો આ આપણું પ્રકરણ 9 છે, આ પ્રકરણ 10 છે. આ પાઠમાં આપણે કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરીશું, અહીં તરંગ પ્રકાશશાસ્ત્ર. બેઝિકલી ડિફરન્સ શું છે, બંને વચ્ચેનો મુખ્ય ભેદ કયો છે? તો જે કિરણ પ્રકાશશાસ્ત્ર છે એ કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે આપેલા પ્રકાશને સીધી રેખામાં ગતિ કરતો ધારીશું. તો અહીં આગળ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે. અર્થાત અહીં પ્રકાશને આપણે કણ સ્વરૂપે ધારીશું. પ્રકાશનું કયું સ્વરૂપ? કણ સ્વરૂપનો વિચાર કરીશું. જ્યારે તરંગ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ, પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે. તો તરંગ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશને આપણે તરંગ વેવ તરીકે લઈશું. કિરણ પ્રકાશશાસ્ત્રમાં એના કણ સ્વરૂપની આપણે ચર્ચા કરીશું. પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે એમ કહી શકાય. આપેલા પ્રકાશને સીધી રેખામાં ત્યારે ગતિ કરી શકે, અર્થાત કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યારે લાગુ પાડી શકાય અને તરંગ પ્રકાશશાસ્ત્ર ક્યારે? બેનો બેઝિક ડિફરન્સ આવો છે કે કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપેલ વસ્તુઓના, જે ઉપકરણ લઈએ વસ્તુઓના, જેમ કે આપણે વસ્તુઓ લઈશું શું? તો કે સમતલ અરીસો, સમતલ અરીસો આનો ઉપયોગ કરીશું, અથવા તો ગોળીય અરીસા, અથવા ગોળીય અરીસા નો ઉપયોગ કરે, અથવા લેન્સનો ઉપયોગ કરીશું આપણે. તો સમતલ અરીસો છે, ગોળીય અરીસો છે કે લેન્સ છે, અથવા તમે કહી શકો પ્રિઝમ વગેરે જે વસ્તુઓનો ઉપયોગ કરીશું. તો આપેલ વસ્તુઓના પરિમાણ, આના જે ડાયમેન્શન્સ છે, એના ડાયમેન્શન્સ, આપેલ વસ્તુઓના પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈની સરખામણીમાં ઘણા જ મોટા છે. તો આ બધી જે વસ્તુઓ છે એના પરિમાણ, કારણ કે હમણાં જોયું પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ, તો એ તરંગ લંબાઈની સરખામણીમાં આ બધી વસ્તુઓના પરિમાણ કેવા છે? ઘણા જ મોટા છે. તેવા સંજોગોમાં આપણે કિરણ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કહી શકાય કે આ બધી એવી ઘટનાઓ બનશે, કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે એવી ઘટનાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે જે એવી ઘટનાઓ કે જે નરી આંખે નિહાળી શકાય. તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે એવી ઘટનાઓનો અભ્યાસ કરવાના છે કે જે નરી આંખે આપણે શું કરીશું? જોઈ શકીએ, એને નિહાળી શકીએ. એ પ્રકારની ઘટનાઓનો અભ્યાસ કિરણ પ્રકાશશાસ્ત્રમાં કરવામાં આવે છે. જ્યારે તરંગ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ કેવું છે? અનિવાર્ય છે. ત્યાં તરંગ સ્વરૂપે એ ઘટનાઓનો અભ્યાસ આપણે કરી શકીએ. અને આ તરંગ પ્રકાશશાસ્ત્રમાં તમે કહી શકો કે આપેલ વસ્તુઓ જ્યારે 10મા ચેપ્ટરમાં આપણે વાત કરીશું તો એના જે પરિમાણ છે એ તરંગ લંબાઈને લગભગ સમાન હશે. કઈ વસ્તુઓ? ધારો કે આપણે સ્લીટનો ઉપયોગ કરીશું, સ્લીટ અથવા સ્લીટની પહોળાઈ. તો જે સ્લીટ છે, સ્લીટની પહોળાઈ, તો સ્લીટનો ઉપયોગ કરો તમે, અથવા છિદ્ર હોલ નો ઉપયોગ કરો. તો એવી વસ્તુઓ છે
જેના પરિમાણ આપેલ વસ્તુઓના પરિમાણ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશની તરંગ લંબાઈ ને સમકક્ષ એના પેરેલલ પ્રકાશની તરંગ લંબાઈનું જે પરિમાણ છે એ જ પરિમાણના વસ્તુઓનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. તરંગ લંબાઈને સમકક્ષ હોય છે અને આ એવી ઘટનાઓના અભ્યાસ માટે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, જે થાય છે ખરી રોજબરોજના જીવનમાં પણ થાય છે, પણ એને તમે સરળતાથી જેમ આને જોઈ શકો. તમે આપણે અરીસા સામે ઊભા રહીએ એટલે સીધી પહેલી ઘટના આપણને જોવા મળે પરાવર્તન, આપણે આપણું પ્રતિબિંબ નિહાળી શકીએ. તો સીધી ઘટના આપણે નિહાળીએ છીએ. કોઈ અરીસો મૂકો ને સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થયો તેનું રિફ્લેક્શન પરાવર્તન તરત જ જોવા મળે. પાણીનો ગ્લાસ લઈ લો ને કોઈ વસ્તુ અંદર મૂકો તો વક્રીભવન તમને તરત જોવા મળે. તો એ નરી આંખે નિહાળી શકાય એવી ઘટનાઓ. જ્યારે અહીંયા આગળ પ્રકાશની તરંગ લંબાઈને સમકક્ષ વસ્તુઓના પરિમાણ હોવાથી અહીં આગળ આ વસ્તુઓ તમને રોજબરોજના જીવનમાં નરી આંખે સહજતાથી સરળતાથી જોઈ શકાય નહીં. થાય છે તો ખરી, પણ સરળતાથી એને આપણે નિહાળી શકતા નથી. તો આમાં એવી ઘટનાઓનો સમાવેશ થાય, એવી ઘટનાઓનો સમાવેશ થાય છે કે જે નરી આંખે સહજતાથી નિહાળી શકાતી નથી. ત્યારે કોમ્પ્લેક્સ દાખલા તરીકે આપણે હમણાં કહ્યું તેમ વ્યતિકરણ, પણ સહજતાથી આપણે સરળતાથી એને સમજી શકતા નથી વ્યવહારમાં. વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે. તો આ જે ઘટનાઓ છે, આવી ઘટનાઓનો અભ્યાસ આપણે પ્રકાશના તરંગ સ્વરૂપે કરવાનો રહેશે. તો પ્રકાશના તરંગ સ્વરૂપે આપણે આ ઘટનાઓનો અભ્યાસ કરીશું. તમે એમ કહી શકો ક્વોન્ટમ લેવલ. તો અહીંયા આગળ ક્વોન્ટમ શાસ્ત્રના દ્રષ્ટિકોણથી આપણે નિહાળવાનું છે, કારણ કે સૂક્ષ્મતમ પરિમાણની આપણે વાત કરીએ છીએ. તો આ એનો બેઝિક ડિફરન્સ છે. આપણે આના ઉપર અત્યારે ફોકસ કરીએ છીએ. 10મા ચેપ્ટરમાં આના ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો પ્રકાશ શાસ્ત્રને બે ભાગમાં વિભાજિત કરેલું છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો પ્રકાશ શું છે આપણે એની વાત કરી. આપણે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ નિહાળ્યો ત્યાં જ કહ્યું કે નાનો સરખો વિસ્તાર વિઝિબલ લાઇટ કે જેના માટે આપણી આંખ સંવેદનશીલ છે એને આપણે નિહાળી શકીએ છીએ. અર્થાત તમે આમ કહી શકો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. હવે સારી રીતે જાણીએ છીએ, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને આ વિદ્યુત ચુંબકીય તરંગ હોવાથી એની ઝડપ અતિ તીવ્ર છે. તો પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. અને કહ્યું તેમ વિદ્યુત ચુંબકીય તરંગ છે તો શૂન્યાવકાશમાં એની ઝડપ જાણીતી છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ લગભગ c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી છે. અને આ જે ઝડપ છે એ વ્યવહારમાં માપી શકાતી મહત્તમ ઝડપ છે. સીમિત છે તેમજ માપી શકાય તેવી છે અને કુદરતમાં મેળવી શકાય ને માપી શકાતી આ મહત્તમ ઝડપ છે. તો આ કેવી છે? પ્રકાશની ઝડપ સીમિત ચોક્કસ છે અને માપી શકાય તેવી છે. આમ કહી શકાય કે શૂન્યાવકાશમાં
શૂન્યાવકાશમાં કુદરતમાં માપી શકાતી પ્રકાશની આ મહત્તમ ઝડપ છે, મેક્સિમમ. આનાથી બીજા કોઈની વધારે ઝડપ હોઈ શકે નહીં, સંભવી શકે નહીં. તો શૂન્યાવકાશમાં કુદરતમાં માપી શકાતી પ્રકાશની આ કેવી છે? મહત્તમ ઝડપ છે, જે મેળવી શકીએ છીએ આપણે, એને માપી શકીએ છીએ. તો પ્રકાશ એ વિદ્યુત ચુંબક. હવે બે કન્ફ્યુઝન થાય. આપણે એમ કહીએ છીએ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, અને અગાઉ આપણે જણાવ્યું તેમ કે પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે. તો કોમ્પ્લિકેશન લાગે. એક તો સીધી રેખામાં ગતિ કરે છે વિદ્યુત ચુંબકીય, સીધી રેખામાં ગતિ કરે તો આપણે એને કણ સ્વરૂપ ધારીએ છીએ, અને પાછું છે વિદ્યુત ચુંબકીય તરંગ, તો એ તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે અને વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો આનું કન્ફ્યુઝન કેવી રીતે દૂર કરી શકાય? તો હમણાં જ આપણે કહ્યું તેમ કે આપેલ વસ્તુઓના જે પરિમાણ છે એ પ્રકાશની તરંગ લંબાઈની સરખામણીમાં ઘણા જ કેવા છે? મોટા છે. એ સંદર્ભે આપણે અહીં વાત કરીએ તો એનું તરંગ સ્વરૂપને આપણે સીધી રેખામાં કણ સ્વરૂપે ધારી શકીએ છીએ. તો પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે. એટલે જ્યારે પ્રકાશ જ્યારે એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરે ત્યારે તે સુરેખ પથ પર ગતિ કરે છે. એક બિંદુથી બીજા બિંદુ સુધી, કારણ કે એક તો ફાસ્ટ છે, અને એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરે તો પ્રકાશની તરંગ લંબાઈની સરખામણીમાં વસ્તુના પરિમાણ મોટા છે, એટલે અંતર કેવું થયું? સૂક્ષ્મ થયું. અને અંતર સૂક્ષ્મ હોય તો તેમને જોડતો માર્ગ કેવો બને? સુરેખ મળે. અને સુરેખ પથ પર ગતિ કરે છે એમ આપણે લઈ શકીએ. પ્રકાશનો આવો ગતિમાર્ગ, પ્રકાશના આવા ગતિમાર્ગને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ રે, કિરણ કહે છે. તો આવો જે ગતિમાર્ગ છે એ ગતિમાર્ગને શું કહેવાય? કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત આપેલા પ્રકાશનું સુરેખ પથ પર પ્રસરણ જે ગતિમાર્ગ નક્કી કરે એ રે તરીકે ઓળખાય, કિરણ તરીકે ઓળખાય. આ જે કિરણ છે એ કિરણોનો સમૂહ, પેકેટ ઓફ રેઝ, કિરણોનો સમૂહ કઈ તરફ? એક જ દિશામાં, જુદી જુદી નહીં, એક જ દિશામાં. તો એક જ દિશામાંના કિરણોનો સમૂહ, બંડલ્સ, એનું પેકેટ બીમ તરીકે ઓળખાય, જેને આપણે કહીએ છીએ કિરણપુંજ, અથવા તમે કહો છો કિરણાવલી તરીકે ઓળખાય. તો જે કિરણોનો સમૂહ કોઈ એક દિશામાંનો, that is called beam, એને આપણે કિરણપુંજ તરીકે લખીએ છીએ, અથવા તો એને કહેવાય કિરણ જૂથ. આખું એનું જૂથ બન્યું રેઝનું, કોઈ એક દિશામાં. ટોર્ચ વડે તમે લાઇટ ફેંકો તો એક જ દિશામાંના જે કિરણોનું જૂથ બન્યું, that is called beam. શું છે? આખો સમૂહ છે, that is called beam. આપણે એને બીમ તરીકે ઓળખીએ છીએ. અને આના આધારે આપણે પરાવર્તન, વક્રીભવન, વિભાજન, શોષણ વગેરેની ઘટનાઓનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને. અને એમાં સૌથી પહેલું છે પરાવર્તનની ઘટના, જે તમે 10મામાં શીખીને જ આવેલા છો. આખો પાઠ લગભગ તમને રિપીટેશન જેવો લાગશે, પ્લસ કંઈક થોડુંક અપ જાય. બાકી લગભગ 10મા ધોરણનો જે તમારું ચેપ્ટર હતું કિરણ પ્રકાશશાસ્ત્ર, એ જ અહીં આપણે શીખવાનું છે. પણ એના પારિભાષિક શબ્દોને એને આપણે પચાવવાના છે. એટલે પરાવર્તનને પણ આપણે શીખીશું ઇઝી વેમાં, સરળતાથી. થોડીક વાત સમતલ અરીસા દ્વારા થતા પરાવર્તનની કરીએ, પછી ગોળી અરીસા પર આવીશું. સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. તો એના માટે સૌથી પહેલું તમારે કામ કરવું પડે. જો ધારો કે હું કોઈ એક સમતલ સપાટી લઈ લઉં. કેવી? સમતલ, ચકચકિત હોય. તો આ સમક્ષિતિજ સમતલ સપાટી છે, લીસી, અપારદર્શક અને ચળકાટવાળી. તો આ જે સપાટી છે, સપાટી ઉપર આપેલા જે બિંદુ પર હું રે આપાત કરું, ધારો કે અહીંથી હું આ કિરણ શું કરું છું? આપાત કરું છું. તો આ જે કિરણ આપાત બિંદુએ તમે સપાટી ઉપર આપાત કર્યું, ત્યાંથી સપાટી ઉપર લંબ ડ્રો થાય. તો આ સપાટી પર દોરેલો લંબ છે. આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ. અને આ જે કિરણ થયું એને આપણે કહીશું આપાત કિરણ. આ છે આપણું ઇન્સિડન્ટ રે, આપાત કિરણ. આપાત કિરણ PQ કહી દઈએ. આપાત કિરણે પરાવર્તક સપાટી પર આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો કોણ, એટલે આ ને આપાત કોણ કહે છે. ઇટ ઇઝ કોલ્ડ ઇન્સિડન્સ એંગલ. તો એને આપાત કોણ કહેવાય. આપાત કિરણે પરાવર્તક સપાટી પર આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. અને અહીંથી એનું પરાવર્તન થશે. તો આ દિશામાં એનું પરાવર્તન થાય. તો આ પરાવર્તિત કિરણ મળે મને. આ છે પરાવર્તિત કિરણ. રિફ્લેક્ટિંગ રે, આ છે ઇન્સિડન્ટ રે, આ રિફ્લેક્ટેડ રે, પરાવર્તિત કિરણ છે. અને પરાવર્તિત કિરણે પરાવર્તક સપાટી પર આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે. રિફ્લેક્ટિંગ એંગલ, ઇન્સિડન્ટ એંગલ, રિફ્લેક્ટિંગ એંગલ. તો એને પરાવર્તન કોણ કહે છે. પરાવર્તનના નિયમો છે. પરાવર્તનના નિયમ. અને આ પરાવર્તનના નિયમો કોઈ પણ પ્રકારની પરાવર્તક સપાટીને સમાન રીતે લાગુ પડે છે. એ સમતલ હોય અરીસો કે ગોળીય અરીસો હોય, કોઈ પણ પરાવર્તનની ઘટના માટે હંમેશા પરાવર્તનના નિયમો કેવા છે? સાચા છે. જેમાં પહેલો નિયમ એવું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે જે આપાત કોણ હોય એના જેટલો જ લંબ સાથેનો પરાવર્તન કોણ બને એ દિશામાં જ આપેલું કિરણ પરાવર્તન પામે છે. તો પરાવર્તિત કિરણ એ જ દિશામાં પરાવર્તન પામે જે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન બને. નંબર 2, 3 રેસ છે આપણી પાસે. એક તો છે આપાત કિરણ, આપણી પાસે એક છે રેઝ આપાત કિરણ. બીજું છે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. સપાટીને દોરેલો લંબ.
અને ત્રીજું છે પરાવર્તિત કિરણ. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં, જેને કહેવાય આપાત સમતલ, જેને કહેવાય આપાત સમતલ માં આવેલા હોય છે. એ આપાત સમતલમાં આવેલા હોય. આ આપાત સપાટી છે માની લો, અને અહીંયા આગળ આપાત સમતલ હોય, તો આપેલા રેઝ જોઈ લો, આ બોર્ડ જે છે આપાત સમતલ થયું, તો ત્રણેય એક જ સમતલમાં છે. એના પરાવર્તક સપાટી એને લંબ છે, બરાબર. તો પરાવર્તક સપાટીને નહીં જોવાની, પરાવર્તક સપાટીને જે લંબ સમતલ મળે દેટ ઇઝ કોલ્ડ આપાત સમતલ. એને આપણે આપાત સમતલ તરીકે ઓળખીશું. ને આપાત સમતલમાં આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય આવેલા હોય છે. અને ત્રીજું તમે અહીં દર્શાવી શકો, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ દોરેલા લંબની સામસામી બાજુએ આવેલા હોય છે. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, અને પરાવર્તિત કિરણ બંને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ, સપાટીને દોરેલા લંબ ની સામસામેની બાજુ પર આવેલા હોય છે. એનું પરાવર્તન આ જ રીતે થાય, સામસામી બાજુએ આવેલા હોય. તો જ્યારે જ્યારે પરાવર્તનનો નિયમ તમે ઉપયોગમાં લો ત્યારે તમે સાચવજો, આપાત કોણ જેટલો જ પરાવર્તન કોણ થવો જોઈએ. પરાવર્તનનો આ નિયમ બહુ મહત્વનો છે. આ તો તમે ડ્રો કરી શકો, પણ આ નિયમ અનુસારે એ જ રીતે તમે આપાત કિરણનું પરાવર્તિત કિરણ દોરી શકો, તો ક્યારેય પરાવર્તનના નિયમમાં પ્રોબ્લેમ નહીં થાય. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ આવેલા હોય છે. બંને સામસામેની બાજુએ રહેલા હોય છે. તો આ સમતલ સપાટી માટે થયું. થોડોક એનો બેઝ ક્લિયર તમે કરી શકો. કેવી રીતે એનું પ્રતિબિંબ મળે એ તમારે નિહાળવાનું છે. 10માં શીખી ગયા કેવી રીતે તમે પ્રતિબિંબ મેળવી શકો અને પ્રતિબિંબ કેવું મળે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે આ તો સમતલ સપાટી હતી, તો અહીં સમતલ સપાટી ઉપર કહ્યું તેમ આપાત કિરણ છે, તો આ એંગલ આના જેટલો જ બને એ જ રીતે એનું પરાવર્તન થવું જોઈએ. અને ત્યારે તમારે આ જોવાનું કે લંબની સામે થવું જોઈએ, બાકી પરાવર્તન આમે ઘણા કરી શકે, પણ એવું નથી પરાવર્તન થતું. પરાવર્તન આ જ રીતે થાય, લંબ જે દોરો એની સામેની તરફ મળે, અને ત્રણેય એક જ સમતલમાં હોય, એટલે અહીંથી કઈ આમ ના થાય એનું પરાવર્તન. તો એ આપેલ સમતલમાં જ હોવું જોઈએ, એને કહેવાય એનું આપાત સમતલ. તો આપાત સમતલમાં એનું પરાવર્તન થાય છે. આ પરાવર્તનના નિયમો હંમેશા જ્યાં જ્યાં પરાવર્તનની ઘટના થાય, પ્રકાશનું પરાવર્તન આપણે શીખીએ ત્યાં ત્યાં ઉપયોગમાં આવે. એ જ રીતે પરાવર્તન થાય. એટલે આ ડિઝાઇન ગોખવાની નથી, કેવી રીતે પરાવર્તન થાય છે એ આપણા માટે મહત્વનું છે. ધારો કે થોડીક ફિગર્સ તમારા માટે આ કામની છે કે માન લો કે આ સમતલ અરીસો છે. ખાસ યાદ રાખજો, આ સમતલ અરીસો છે. એની પરાવર્તક સપાટી આપણે દર્શાવી દઈએ કે ચળકાટવાળી કરી દીધી, અપારદર્શક સપાટી અને ચળકાટવાળી સપાટી કરી. એની સામે ધારો કે હું આ વસ્તુ મૂકું છું, કોઈ વસ્તુ, ઓબ્જેક્ટ મૂકી દીધું, તો આનું પ્રતિબિંબ ક્યાં રચાશે, કેવી રીતે રચાશે? તો પ્રતિબિંબ રચવા માટે જો સૌથી પહેલું કામ કરવાનું, આપાત બિંદુએ સપાટીને લંબ ડ્રો થાય, તો અહીંયા આગળ હું લંબ ડ્રો કરી દઈશ.
આ જે અરીસો છે એને હું લંબ ડ્રો કરી દઉં, આપાત બિંદુએ સપાટીને દોરેલ. હવે જે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તમારે એમાંથી મિનિમમ 2 રે જોઈએ. તો આપેલા બંને રે તમે અહીંથી એક રે લઈ શકો. માન લો કે એક રે હું અહીં લઈ લઉં છું. આ આપાત કિરણ થયું, આપાત બિંદુ થયું. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, હું અહીં લંબ દોરી શકું. આ લંબ દોરી દીધો મેં. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવાય. તો આનું પરાવર્તન કેવી રીતે થશે? તો પરાવર્તન આ દિશામાં થાય, I જેટલો જ પરાવર્તન કોણ રચાવો જોઈએ. તો અહીંયા આગળ I જેટલો જ પરાવર્તન કોણ મળે એ દિશામાં એનું રિફ્લેક્શન થાય. તો આ દિશામાં એનું રિફ્લેક્શન થશે. તો જે આ કોણ બનશે I જેટલો જ બનવો જોઈએ. અને એ જે I જેટલો બને તો એને તમે પાછળ લંબાવી શકો. તો એને તમે પાછળ લંબાવી શકો. માન લો કે અહીંયા આગળ મેં લંબાવી દીધો, આ બિંદુ એ મળે છે. આ એક રેસ થયું. એ જ રીતે બીજું રે હું માન લો કે અહીં લઈ લઉં. આ બીજું રે આપણે લીધું. અહીં આગળ આપાત સપાટીને દોરેલો લંબ, તો આ થયો તમારો આપાત કોણ. અને એનું પરાવર્તન થાય આપાત સમતલમાં જ, આ જ સમતલમાં થાય. કેવી રીતે? તો કે જે દિશામાં પરાવર્તન કોણ કેટલો થાય, ઇન્સિડન્ટ એંગલ જેટલો, આના જેટલો જ બને એ રીતે એનું પરાવર્તન થાય. અને એને પણ હું પાછળ લંબાવી દઉં. આ બિંદુ એ મળે છે. તો આ બિંદુ એ પ્રતિબિંબ રચાય. તો તમે અરીસામાં જુઓ, તમે અહીં ઊભા હોય તો તમારું પ્રતિબિંબ તમને અહીં મળે. કેવી રીતે? આ રીતે મળે છે. તો પ્રતિબિંબ આ રીતે તમે રચી શકો. અને તમે અહીં જોઈ શકો, અહીંથી અરીસાનું જેટલું અંતર છે, ધારો કે આ અંતર L છે, તો આ પણ અંતર કેટલું થશે? L થશે. તો અહીં તમે જેટલા અંતરે છો ત્યાં જ અહીં રચાય. પણ એક વસ્તુ પ્રતિબિંબમાં હવે યાદ રાખવાની, આ બધું શીખીને આવેલા છો 10માં, ખાલી ધ્યાન રાખો. આની સીધી ટ્રીક આવી છે કે આ કેવી રીતે દોરે. આ નિયમ અનુસાર આપણે ડ્રો કર્યું. પણ મારે સીધું યાદ રાખવું છે તો હું કેવી રીતે પરાવર્તનને નિહાળી શકું. તો એના માટેની ટ્રીક આવી છે. આ ખાસ યાદ રાખી દેજો, દરેક જગ્યાએ કામ લાગશે તમને. આ ધારો કે વસ્તુ છે, તો હંમેશા એનું પ્રતિબિંબ યાદ રાખો. પ્રતિબિંબ, વસ્તુનું પ્રતિબિંબ લંબ રીતે જ મળે. એટલે અહીંથી તમારે લંબ ડ્રો કરી દેવાનું અને લંબ જોઈ લેવાનું. જો સૌથી પહેલું અહીંથી હું લંબ દોર દઉં. અરીસાની સપાટીને શું કરવાનો? લંબ દોરવાનો. જ્યારે તમારે કોઈ પણ પ્રતિબિંબ મેળવવું હોય તો આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ હું અહીંયા આગળ લઈ લઉં. તો તમારે આ કામ કરવાનું સૌથી પહેલું કે આ જે વસ્તુ અહીં છે એનું લંબ પ્રતિબિંબ અહીંયા આગળ મૂકી દીધું. આ ટ્રીક છે, આપણે ટ્રીકથી વાત કરીએ છીએ. નિયમ અનુસાર પછી ડ્રો કરી દઈશું. તો આ જેટલું ડિસ્ટન્સ છે એટલા જ ડિસ્ટન્સે લંબ રૂપે તમે સામે તરફ પ્રતિબિંબ બનાવી દો. અંતર થઈ ગયું એટલે મને મારું પ્રતિબિંબ મળી ગયું. કેવી રીતે મળે? તો સિમ્પલ હવે થઈ ગયું. અહીંથી 2 રેઝ લો. આ એક રેઝ અહીં ગયું, એનું પરાવર્તન આ દિશામાં થશે. કેવી રીતે? તો અહીં તમારે જોઈ લેવાનું કે આ આને જોડતું હોવું જોઈએ. આને જોડે અને આને પાછળ લંબાવી દો. આને તો એનું પરાવર્તન થાય. સેમ વે અહીંથી આ રેસ દોર્યું, એને અહીં પાછળ આમાંથી પસાર કરો, કારણ કે ત્યાં આગળ તો પસાર થવું જ જોઈએ. અને અહીંયાથી પસાર થાય એને આગળ આમ લંબાવી દો, તો અહીંયા આગળ એનું શું મળશે? પરાવર્તિત કિરણ. તો આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ. અને બંનેને પાછળ લંબાવ્યા તો અહીં મળી જાય છે. તો તમે ઊંધી રીતે પણ કામ કરી શકો. અને આ ટ્રીકથી કામ કરો તો કોઈ દિવસ તમારી આકૃતિ ખોટી પડે નહીં. તો આ લંબ રીતે હોય અને લંબ રીતે આ જાય કિરણ, બરાબર. જે કિરણ આપેલ આપાત સપાટીને લંબ રીતે આપાત થતું હોય, ધારો કે હું આગળ લઈ લઉં, અહીં આગળ આ સપાટી લઈ લીધી અને આપાત કિરણ માન લો કે આ સપાટીને લંબ રૂપે આપાત થાય છે, તો આ આપણું આપાત કિરણ થયું. સપાટીને કેવું છે? લંબ રીતે આપાત થાય છે. આપાત કિરણ સપાટીને લંબ રૂપે આપાત થયું આ બિંદુ પાસે. તો એનું પરાવર્તન કેવી રીતે થશે? તો આપણે જાણીએ છીએ
એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. આપાત કોણ પરાવર્તન કોણ જેટલો થવો જોઈએ. તો અહીંયા આગળ તમે જુઓ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ જ છે અને આપાત કિરણ ત્યાં જ છે, બંને પેરેલલ છે. તો એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો થયો? 0. ખૂણો 0 થયો. આપાત કિરણ ને લંબ બેવ કેવા છે? પેરેલલ છે. તો આપાત કોણ મને 0 મળે છે. તો પરાવર્તન કોણ પણ કેવો થાય? 0. અર્થાત એ જ દિશામાં પરાવર્તિત કિરણ મળે. તો એનું પરાવર્તન એ જ દિશામાં થાય. તો આ કિરણ અહીં આપાત થશે તો એનું પરાવર્તન આ જ દિશામાં થાય. એટલે પ્રતિબિંબ તમને અહીં દેખાય. પ્રતિબિંબ મેળવવા સમતલ અરીસામાં કોઈ પણ જગ્યાએ શું કરવાનું? લંબ રીતે ડિસ્ટન્સ સરખું મૂકી દેવાનું અને આ જે પ્રતિબિંબ મળે છે એ અરીસાની પાછળ નથી રચાતું. યાદ રાખજો, અરીસાની પાછળ શબ્દ બોલીએ છે, અરીસાની પાછળ નથી રચાતું, અરીસાની અંદર રચાય છે. અરીસાની અંદર તરફ રચાય છે. કેટલા અંતરે? તો અરીસાની સામે વસ્તુ જેટલા લંબ અંતરે હોય એટલા જ લંબ અંતરે અરીસાની અંદર આ પ્રતિબિંબ રચાય છે અને જે આભાસી પ્રતિબિંબ રચે. આ પ્રતિબિંબ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે, જેને રિયાલિટીમાં આપણે પડદા ઉપર મેળવી શકીએ નહીં. તો આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, આભાસી પ્રતિબિંબ છે. અને આભાસી પ્રતિબિંબ હોય એટલે આ ચત્તું હોય, સીધું દેખાય, જેવું છે એ જ પ્રકારનું. સિમેટ્રી બદલાઈ ગઈ હોય, લેફ્ટ રાઈટ બતાવે, રાઈટ લેફ્ટ બતાવે. તો આભાસી પ્રતિબિંબ ચત્તું હોય. તો જો આપેલા લંબની દિશામાં જ કિરણ આપાત થતું હોય તો ધીસ ઇઝ કોલ્ડ નોર્મલ ઇન્સિડન્સ. લંબ રીતે આપાત થતું કિરણ. તો લંબ રીતે આપાત થતું કિરણ એ જ દિશામાં પરાવર્તન પામે. કયા નિયમ અનુસાર? આશરે નથી દોર્યું. આ નિયમ અનુસાર જ એ પરાવર્તન પામે છે. અને ગોળીય અરીસો હોય તો જ એની એ જ વાત આવે. ગોળીય અરીસા માટે પણ તમે વાત કરી શકો. માન લો કે આ ગોળીય અરીસો છે, ગોળો છે, માન લો કે આપેલા ગોળાને અંદરથી આપણે અપારદર્શક બનાવી દઈએ અને આગળની સપાટીને ચકચકિત કરી દઈએ. તો ધારો કે આ એનું સેન્ટર છે, ગોળાનું સેન્ટર. ધારો કે કોઈ આપેલું કિરણ અહીં આગળ આપાત થયું, અરે અહીં આપાત થઈ, આપાત કિરણ થયું. આપાત બિંદુએ સપાટીને લંબ દોરવાનો. તો યાદ રાખો, ગોળીય સપાટી માટે આપાત બિંદુએ દોરેલો લંબ હંમેશા ઓલવેઝ એના સેન્ટરમાંથી પસાર થાય. તો સેન્ટરમાંથી પસાર કરો તે સપાટીને દોરેલો લંબ થયો. તો આ થયો તમારો આપાત કોણ અને પરાવર્તન કોણ એટલો જ હોય તો એનું પરાવર્તન આ દિશામાં થશે. તો આ પણ ખૂણો કેટલો થશે? I જેટલો. એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન થાય. એ જ રીતે એનું પરાવર્તન થાય. તો જો આ આપાત કિરણ હોય તો આ તમારું પરાવર્તિત કિરણ થાય. અને આવી વક્ર સપાટી ઉપર દોરેલો લંબ હંમેશા વક્ર સપાટીનું જે સેન્ટર હોય, ગોળાનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી પસાર કરો એટલે હંમેશા સપાટીને દોરેલો શું બને? લંબ બને, જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો આની ત્રિજ્યા છે તો એની દિશામાં, ત્રિજ્યાવર્તી દિશામાં સેન્ટરમાંથી જે રે પસાર થાય એ આપેલા સપાટી ઉપર દોરેલો શું દર્શાવે? લંબ દર્શાવે. આ રીતે એનું પરાવર્તન શક્ય બને. તો જુદી જુદી રીતે તમે પરાવર્તન મેળવી શકો. જોઈએ એના એક બે ઉદાહરણ એટલે એ પણ ક્લિયર થાય તમને. જો ધારો કે કોઈક વ્યાપક વસ્તુ લઉં, અત્યારે આપણે બિંદુવત વસ્તુની વાત કરી, એના બદલે હું કોઈ વ્યાપક વસ્તુ લઉં, એનું પ્રતિબિંબ કેવી રીતે રચાય? માન લો કે આ અરીસો છે, સમતલની જ વાત કરીએ હમણાં. તો આ સમતલ અરીસો છે અને આ સમતલ અરીસાની સામે હું કોઈક વસ્તુ મૂકું છું. આ વસ્તુ છે, એ બી વસ્તુ છે. તો આનું પ્રતિબિંબ કેવી રીતે મળે? તો હમણાં કહ્યું તેમ રેઝ લેવા પડે. જો લંબ દોરી દેવાનું, આપણે સીધું સિમ્પલ એક જ કામ કરવાનું. અહીંથી હું આ લંબ દોરી દઉં અને આ જેટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ હું અહીં લઈ લઉં. આ પોઈન્ટ થઈ ગયું. અહીંથી લઈ લો, આ પોઈન્ટ થઈ ગયું.
તો અહીંથી હું આ દોરી દઉં તો આ મને એનું પ્રતિબિંબ મળી ગયું. હવે કેવી રીતે રચાય? તો સૌથી પહેલું અહીંયા આગળ આપણે રચી શકીએ. જો આ ટોચમાંથી બે રેઝ લઈએ, એક રેઝ અહીં જાય છે. તો સપાટીને દોરેલો લંબ શું કહ્યું હતું? તમારે કશું કરવાનું નહીં, અહીંથી પસાર થવું જોઈએ પરાવર્તિત કિરણ. પાછળ લંબાવો તો આને અહીંથી હું પાછળ લંબાઈ દઉં તો આ એનું પરાવર્તન થઈ ગયું. અને બીજું રે તમે અહીંથી ડ્રો કરી શકો. દાખલા તરીકે હું અહીં આગળ લઈ લઉં તો ફરી ક્યાંથી પસાર થશે? અહીંથી જ પસાર થાય. તો આને હું પાછળ લંબાવી દઉં તો એનું પરાવર્તિત કિરણ તરત તમને મળી જશે. એ જ રીતે આનું મેળવવું હોય તો એ જ પ્રણાલી તમે ઉપયોગમાં લઈ શકો. માન લો કે આ એક રે અહીંયા આગળ જાય છે, અસંખ્ય રેઝ નીકળે આમાંથી. આ ક્યાંથી પસાર થવું જોઈએ? આ બિંદુમાંથી. એને હું પાછળ લંબાવી દઉં તો એનું પરાવર્તન આ રીતે થાય. બીજું રે માન લો કંઈ લઈ લીધું મેં, તો આ કંઈથી પસાર થશે? અહીંથી. એને પાછળ લંબાવી દીધું. ઇઝીલી તમે મેળવી શકશો. દેટ ઇઝ એ ડેશ બી ડેશ. તો આ જે ડિસ્ટન્સ છે લંબ એટલું મૂકી દો એટલે તમને ક્લિયર થાય. જો નિયમ નહીં ભૂલવાના, નિયમ ભૂલો તો તકલીફ પડે. માન લો કે આમ છે, આપણો અરીસો અહીં છે, આ સમતલ અરીસો છે માની, અને કોઈ બિંદુવત વસ્તુ અહીં છે. ઓ આ સમતલ અરીસો છે, આ બિંદુવત વસ્તુ છે. મારે આનું પ્રતિબિંબ મેળવવું છે. તો આનું પ્રતિબિંબ કેવી રીતે રચાય? તો ધારો કે હું આ અરીસાને એક્સટેન્ડ કરું છું, જોજો છે નહીં, આને એક્સટેન્ડ કરું. આપણે કહ્યું હતું તેમ નિયમ શું કહ્યો હતો? આ જેટલું ડિસ્ટન્સ છે લંબ રૂપે એટલું જ ડિસ્ટન્સ તમને મળે. હું અહીં આગળ લંબ દોરી દઉં તો આ જે ડિસ્ટન્સ છે એટલા જ ડિસ્ટન્સે તમને અહીં પ્રતિબિંબ મળે. લંબ રૂપે જ મળે, યાદ રાખજો પ્રતિબિંબ. આ ઇમેજ રચાય. પણ અહીં તો અરીસો નથી, તો કેવી રીતે મળશે? તો જોઈ લો. આ તો પહેલું ક્લિયર થઈ ગયું. અરીસો તો અહીં છે તો મને પ્રતિબિંબ તો દેખાય. તમે ઘેર અરીસામાં કામ કરી શકો. તો કેવી રીતે રચાય પ્રતિબિંબ? નિયમ આ છે. ધારો કે આમાંથી હું બે રેઝ કાઢું, આ એક રેઝ અહીં છે, ક્યાંથી પસાર થશે? અહીંથી જ પસાર થવાનું. અરે પાછળ લંબાવો તો આ દિશામાં એનું રિફ્લેક્શન. આ એક થયું. બીજું તો બીજું પણ લઈ શકો. માન લો કે બીજું રે હું અહીં આગળ લઉં છું તો આ બીજું રે છે, તો બીજું રે પણ ક્યાંથી પસાર થશે? આ બેને અહીં આગળ છેદે, એને હું અહીં દોરી દઉં, તેનું રિફ્લેક્શન આ રીતે થશે. અર્થાત આપેલ વસ્તુનું પ્રતિબિંબ તમને અહીં જોવા મળે. ચેક કરજો, ઘેર સમતલ અરીસો જુદો લેજો ને કોઈ વસ્તુ આમ મૂકજો, તમને એ પ્રતિબિંબ ત્યાં જ જોવા મળશે, એની બરાબર લંબ રૂપે. તમે જ્યારે સમતલ અરીસા સામે ઊભા હોય તો તમે લંબ રૂપે જ દેખાવ. બરાબર? કોઈ પણ વસ્તુ લંબ રૂપે જ સમતલ અરીસામાં જોવા મળે. પ્રતિબિંબ તો રચાય. અહીં ભલે અરીસો નથી, અહીંથી તમે નિહાળી શકો તો વસ્તુ તમને અહીંયા જ દેખાય, અહીં ના દેખાય. ક્લિયર? પ્રતિબિંબ મેળવી શકાય. માન લો કે કોઈ વસ્તુ આમ છે, ધારો કે આ સમતલ અરીસો છે. જો નિયમને વળગી રહેવાનું છે, રૂલ્સ ઓલવેઝ રૂલ્સ. બરાબર? દાખલા તરીકે મારી પાસે આ વસ્તુ છે, શું આનું પ્રતિબિંબ તમે મેળવી શકો? આ એ બી વસ્તુ છે, એ બી વસ્તુનું પ્રતિબિંબ મેળવો. આ એ બી વસ્તુનું પ્રતિબિંબ મેળવો. ચાલો, આ વસ્તુનું મારે પ્રતિબિંબ મેળવવું છે. શું કરવાનું? આ ટોચ છે, ટોચ પરથી હું લંબ ડ્રો કરી દઉં. આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ મને અહીં મળે, તો એ ડિસ્ટન્સ હું અહીં લંબ રૂપે દોરી દઉં તો આ મને ટોચ મળી એની, એ ડેશ. અને આ બી, તો બી ને લંબ રીતે દોરી દઉં તો આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ તમને અહીં મળે, તો હું અહીં આગળ લંબ દોરી દઉં તો આ ડિસ્ટન્સ એટલું જ ડિસ્ટન્સ અહીં મળે, તો આ બી ડેશ થયું. તો આ મને એનું પ્રતિબિંબ મળે, આ બી નું મળે, તો આ વસ્તુ અહીં મળે કે ના મળે? ક્લિયર?
તો આ મને એ ડેશ બી ડેશ મળે. પ્રતિબિંબ કેવી રીતે રચાય? ધારો કે ટોચમાંથી આ એક રેઝ નીકળ્યું, અહીં ગયું તો શું થાય? અહીંથી જ પસાર થવાનું ટોચમાંથી, એને પાછળ લંબાવી દઉં એટલે આ દિશામાં થાય. બીજું રે માન લો કે અહીં લીધું તો આ પણ ક્યાંથી પસાર થવાનું? અહીંથી. બેઉ જ્યાં છેદે ત્યાં રચાયું તો આને હું પાછળ લંબાવી દઉં તો આ પરાવર્તિત કિરણ થયું. સેમ વે બીમાંથી, તો બીમાંથી હું આ એક રેઝ દોરી દઉં તો અહીંથી આ પસાર થવાનું તો એનું પરાવર્તિત કિરણ મને આ દિશામાં મળશે. બીજું રેઝ અહીં લઈ લઉં તો એ પણ ક્યાંથી પસાર થાય? પાછળ આ બિંદુમાંથી, એને પાછળ લંબાવી દઈએ તો એનું પરાવર્તિત કિરણ. તો આ રીતે એ અને બી માંથી નીકળતા કિરણો એ ડેશ બી ડેશ રચે. યાદ રાખો, લંબ રૂપે જ એનું પ્રતિબિંબ રચી શકાય. તો લંબ રીતે એનું પ્રતિબિંબ મળે છે. માન લો કે અરીસો આમ છે, આ અરીસો છે, અને ધારો કે કોઈ વસ્તુ આનું પ્રતિબિંબ મેળવો. તો આનું પ્રતિબિંબ કેવી રીતે આવે? અહીં નહીં આવે, લંબ રીતે અરીસાની સપાટીને લંબ. તો આટલું જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ અહીં મળે કે ના મળે? આ સપાટીને લંબ હું ડ્રો કરી દઉં અને આને હું લંબ ડ્રો કરી દઉં. આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ. તો આનું પ્રતિબિંબ મને અહીં મળ્યું એ ડેશ, આનું પ્રતિબિંબ મને અહીં આગળ મળ્યું બી ડેશ. તો આ જે વસ્તુ છે મને આ રીતે મળશે. એક્ઝેક્ટ માપ લેશો તો મળી જશે. આ જે રીતે છે એ જ રીતે તમને પ્રાપ્ત થશે. તો આ ડિસ્ટન્સ જોવાના, લંબ કેટલું છે એ જ રીતે તમને મળશે. તો એ બી નું પ્રતિબિંબ આ રીતે મળે. અહીં સામે નહીં મળે. લંબ કઈ? અરીસાની સપાટીને લંબ રીતે. પછી તમે રેઝ કાઢી શકો. માન લો કે આ એક રેઝ અહીંથી જાય તો એ અહીંથી પસાર થાય તો આ રીતે એનું પરાવર્તન થાય. બીજું રેઝ માન લો કે અહીં લઈ લો તો આ રેઝ અહીંથી પસાર થાય તો એનું પરાવર્તન આ રીતે થાય. આમાંથી ધારો કે એક કિરણ નીકળ્યું, આ જ રીતે અહીં ગયું તો અહીંથી એ આમ પસાર થાય તો એનું પરાવર્તન આ રીતે થશે. અને બીજું રેઝ માન લો કે અહીંથી પસાર કરું તો અહીંથી પસાર થાય, પાછળ લંબાવ, એનું પરાવર્તન આ રીતે થાય. અર્થાત આ વસ્તુનું પ્રતિબિંબ તમને એ ડેશ બી ડેશ તરીકે પ્રાપ્ત થાય છે.